છે એ થોડો ગભરાયેલો છે. લાસ્ટ આપણે જો જોઈએ તો 2 વર્ષ એવા ગયા છે કે માર્કેટે કોઈ રિટર્ન્સ આપ્યા નથી એવું ઇન્વેસ્ટરનું માનવું છે. તમે કઈ રીતના જોઈ રહ્યા છો અત્યારનો જે માર્કેટ ટ્રેન્ડ છે? તમને લાગે છે કે હવે એક સેટલ ડાઉન થઈ રહ્યો છે બિકોઝ રૂપી થોડો કંટ્રોલમાં આવી રહ્યો છે, ઓઇલ પ્રાઇસીસ જે આપણા માટે ભારત માટે ઘણા મેટર કરે છે એ કંટ્રોલમાં આવી રહ્યો છે, અને મે બી હવે લાગે છે કે વોર સિચ્યુએશન આપણે પત્તા જોઈ રહ્યા છે. કઈ રીતના તમે અત્યારના જે માર્કેટ કયા સ્ટેજ પર છે એ જો જાણવું હોય તો કઈ રીતના સમજાવશો? તો હું એક ઇંગ્લિશ ફ્રેઝ વાપરીશ અને એનું ગુજરાતી અનુવાદ બી કહીશ. ઇંગ્લિશ ફ્રેઝ એ છે કે ધીસ ઇઝ અ ફીચર એન્ડ નોટ અ બગ. જે કમ્પ્યુટર સોફ્ટવેર પ્રોગ્રામ હોય એમાં જે ખામીઓ હોય એને બગ કહેવાય, જે નાની નાની ખામીઓ હોય, અને જે ફીચર હોય એ જે એની મૂળભૂત જે એનું જે કન્સ્ટ્રક્ટ હોય, એનું જે એ પ્રોમિસ કરે ફ્યુચરમાં, એનું મેઇન નેચર હોય, પ્રકૃતિ હોય એની. તો આજે 2 વર્ષ રિટર્ન નથી આવ્યા એ ખામી નથી, એનું નેચર છે. મેં જ્યારે શરૂઆત કરી શેર બજારમાં, મારું જોઈનિંગ યર 1994 હતું બજારમાં. 1994માં મેં જ્યારે જોઈન કરી બજાર, ત્યારે જે BSE સેન્સેક્સ હતું એનાથી નીચે સેન્સેક્સ હતું 2003માં, 9 વર્ષ પછી. અને જે લોકો એ હર્ષદ મહેતા બૂમ વખતે રોકાણ કર્યું હોય તો ત્યારે BSE સેન્સેક્સ 4200 હતું, અને માર્ચ 2003માં 2850 હતું. તો 11 વર્ષ પછી લોકોને રિટર્ન નહોતા દેખાયા. અને આપણે જે પોલિટિકલ ઇકોનોમી કે જે ઇન્ડિયાની પરિસ્થિતિ જોઈએ તો આ પોસ્ટ રિફોર્મ પીરિયડ હતું. ઇકોનોમિક રિફોર્મ 1991-92માં થઈ ચૂક્યા હતા. તો રિફોર્મ થયા પછી 11 વર્ષ સુધી કાંઈ જ રિટર્ન બજારમાંથી ના મળે એ જે નવા નિવેશક છે એ લોકોને એકદમ સરપ્રાઇઝિંગ લાગે. પણ આવી ચીજો વિશ્વમાં ઘણી બધી જગ્યાએ થઈ છે. અમેરિકામાં 2010થી 2010 સુધી કાંઈ જ રિટર્ન નહોતું. ચાઇનામાં ઘણો સમય એવો આવ્યો છે જ્યારે ઇકોનોમી બરાબર કરતી હોય તો બી સ્ટોક માર્કેટ રિટર્ન નથી. જાપાનમાં 30 વર્ષ સુધી ઇક્વિટી માર્કેટ નબળી રહેલી. તો આપણે શેર લઈએ અને દર 12 મહિને કે દર 24 મહિને આપણને સારું રિટર્ન આવે એવી કોઈ ગેરંટી નથી. એટલે મ્યુચ્યુઅલ ફંડ્સની જે એડવર્ટિઝમેન્ટ હોય, જાહેર ખબર હોય, એમાં એ લોકો કાયમ રિપીટ કરતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. તો આ માર્કેટ રિસ્ક શું છે? આટલું બધું રિસ્ક હોય તો રોકાણ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? તો જે સેન્સેક્સ 100 પર ચાલુ થયેલું કે 125 પર ચાલુ થયેલું આજે 80,000 છે. તો રિટર્નની પોટેન્શિયલ બહુ છે, પણ એટ ધ સેમ ટાઈમ જે નિવેશ કરે છે, જે ઇન્વેસ્ટ કરે છે બજારમાં, એ લોકોને એ ધ્યાન રાખવું જોઈએ કે આ ઘણા લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ છે. આપણે કોઈ બી એસેટ ક્લાસ લઈએ, ફક્ત ઇક્વિટીની વાત નથી કરતો, ગોલ્ડ લઈએ કે ગોલ્ડમાં બી એવો લાંબો સમય આવે છે જ્યારે કોઈ રિટર્ન નથી હોતું, પણ એ હેડલાઇન નથી બનતું. એવી હેડલાઇન ક્યારે આપણે વાંચી નથી કે ગોલ્ડમાં ભાવ નીચે આવ્યા કે ગોલ્ડમાં કાંઈ જ રિટર્ન નથી 5 વર્ષ સુધી. તો ફર્સ્ટલી એક્વિટી ઇઝ અ એસેટ ક્લાસ ઓનલી ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. એ એક ચીજ ધ્યાનમાં રાખવી છે. બીજી ચીજ એ છે કે જે પૈસા તમને 6 મહિના, 12 મહિના, 2 વર્ષમાં જોઈએ છે એને એક્વિટીમાં રોકાણ નહીં કરવું. એ બીજી મહત્ત્વની વાત છે. ત્રીજી મહત્ત્વની વાત એ છે કે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો અને એસેટ એલોકેશન. આ બહુ જરૂરી છે કોઈ બી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર માટે. તો થોડું ઇક્વિટી, થોડું ગોલ્ડ, થોડા ફિક્સ ઇન્કમ પ્રોડક્ટ્સ, થોડું રિયલ એસ્ટેટ. અને ઇક્વિટીમાં બી પહેલાં આપણી પાસે આ
સંધિ નહોતી, વી ડીડ નોટ હેવ ધીસ ઓપોર્ચ્યુનિટી. હવે જ્યારે ગિફ્ટ સિટીમાં પ્રોડક્ટ્સ છે કે જ્યારે આપણી પાસે LRSનો માર્ગ છે, તો ઇન્ડિયા પ્લસ ગ્લોબલ પોર્ટફોલિયો હોવું જોઈએ. ફક્ત ગ્લોબલ નહીં, ફક્ત ઇન્ડિયા નહીં, ઇન્ડિયા પ્લસ ગ્લોબલ પોર્ટફોલિયો હોવું જોઈએ. તમે અત્યારની પરિસ્થિતિની વાત કરી. ઓવરઓલ અત્યારની પરિસ્થિતિમાં એવું કંઈ એક્સેપ્શનલ નથી. એટલે જે વોર સિચ્યુએશન હતી, હવે ટુવર્ડ્સ એન એન્ડ જેવું લાગે છે હમણાં કે બધું સેટલ થઈ રહ્યું છે. દર મે જૂનમાં મનસૂનને લાગીને આપણને ચિંતા હોય છે, પણ આજની પરિસ્થિતિ એ છે કે આપણા જે ગોડાઉન છે અનાજથી ભરેલા છે, એટલે ખેડૂતોને થોડી તકલીફ થાય જો મનસૂન નબળું હોય, પણ ખાવા પીવામાં એટલી તકલીફ નથી આજે જે આપણને પહેલાં હતી. તો ઓવરઓલ રિઝનેબલ વાતાવરણ છે, વેલ્યુએશન રિઝનેબલ છે, પણ આપણા જે કમ્પિટિટર કન્ટ્રીઝ છે ત્યાં વેલ્યુએશન હજી ઓછા છે. અને એક એવી પરિસ્થિતિ થઈ છે જ્યાં જે કમ્પિટિંગ કન્ટ્રીઝ છે, કોરિયા કે તાઇવાન, સાયકલ એવું બન્યું છે કે ત્યાં અર્નિંગ ગ્રોથ હાલની સ્થિતિમાં વધારે છે. એટલે ફોરેનરની દ્રષ્ટિએ એટલું અટ્રેક્ટિવનેસ નથી આપણી બજારનું, પણ આવશે, સાયકલ ટર્ન થશે અને એ લોકો બી પાછા આવશે. હમણાં હું એક લેટેસ્ટ